નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 9 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનના જે વિડિયો જોઈ રહ્યા છીએ એમાં આપણે આજે સેક્શન એ નો પ્રશ્ન નંબર 5 જોડકાઓ જોડો એનું સોલ્યુશન છે આપણે આ વિડિયોમાં જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। નીચે આપેલા જોડકાઓને યોગ્ય રીતે જોડો। એમાં પહેલું છે 5x x + 5 અને x - 5 બરાબર શું આવે। તો છોકરાઓ તમારી આગળ એક ત્રીજો નિત્યસમ આવે છે a - b અને a plus b બરાબર શું આવે a વર્ગ minus b વર્ગ। ચાલો માઈનસ વાળું અહીંયા લખાવો, x minus 5 પ્લસ વાળું અહીંયા લખાવો। આ તમારો a, આ તમારો b। a એટલે x નો વર્ગ અને b એટલે 5 નો વર્ગ। તો x વર્ગ 5 નો વર્ગ એટલે 25 એટલે x minus 25 જવાબ આવશે। ચાલો આ તમારો પહેલો દાખલો થઈ ગયો। ચાલો હવે બીજો દાખલો જુઓ, x minus 5 x minus 5। આમાં બે રીતે થાય બરાબર। આપણે આ રીતે કરી શકીએ અને સૂત્રની રીતે પણ કરી શકીએ છીએ બરાબર। હું તમને બીજી રીત પણ હમણાં કહી દઉં કઈ રીતે થાય અને આ રીત પણ થાય। પહેલા શું કરવાનું, પહેલું પદ લખવાનું, બીજો કૌંસ આખો લખવાનો, પછી બીજું પદ નિશાની સાથે પાછો બીજો કૌંસ આખો, x * x x નો વર્ગ 5x minus 5x minus 5 * 5 25 minus minus plus x નો વર્ગ minus 10x plus 25 આ તમારો જવાબ આવે, એટલે કે આપણો જવાબ આ આવે બરાબર છે। અથવા તમે અહીંયા સીધું આ પણ કરી શકત કે x - 2 નો વર્ગ બરાબર આપણું સૂત્ર છે a - b નો વર્ગ બરાબર a વર્ગ -2ab plus b નો વર્ગ। એની જગ્યાએ આ અને બીની જગ્યાએ મૂકત તો પણ તમારો જવાબ આવી જાય। તમે કોઈ પણ રીતે કરી શકો છો। બહુપદીમાં 6x નો ઘન -4x વર્ગ આખા કૌંસનો ઘન -7x + 5 ની ઘાતાંક જણાવો। તો આ બેયનો કરો 3 દુ 6 બરાબર। મોટામાં મોટી ઘાત હોય જવાબ આવે એટલે આનો જવાબ આવશે 6। ઘાતાંક કેટલી આવશે તો કે 6। બહુપદી 4x નો ઘન -7x નો વર્ગ -x + 5 માં x નો સહગુણક જણાવો। જો એ ધ્યાન રાખજો x નો સહગુણક કીધો છે એટલે x નો સહગુણક અહીંયા હોય, આગળ કાંઈ નથી એટલે 1 હોય પણ -1 એટલે -1 એટલે આ જવાબ આવે બરાબર। જો અહીંયા પ્લસ હોત તો આ જવાબ આવત પણ અહીંયા માઈનસ છે એટલે -1 જવાબ આવે છે। ચાલો એના પછી ત્રીજામાં જુઓ x3 માઈનસ બરાબર x3 - y3 બરાબર ખાલી જગ્યા બરાબર। અહીંયા ધ્યાન રાખજો x3 - y3 બરાબર ખાલી જગ્યા। તો આપણું સૂત્ર છે છોકરાઓ a3 - b બરાબર a નો ઘન - b નો ઘન -3a વર્ગ b plus 3ab વર્ગ। તો આપણો એ જવાબ આવશે એટલે અહીંયા જુઓ આ જવાબ આપણો આવશે। એની જગ્યાએ આપણે x લઈ લેવાના, b ની જગ્યાએ y અને બાકી આમ નમ કરી નાખવાનું છે। પછી આ છે x3 y એનું પણ આપણી આગળ સૂત્ર છે છોકરાઓ। જો આ રીતે છે a - b આખા કૌંસનો ઘન બરાબર a plus b બરાબર a વર્ગ plus minus ab plus b આ રીતે છે એટલે આ જવાબ આવે। આ પણ જ્યાં x દેખાય a અને b છે ત્યાં x અને y કરી નાખવાનું। ચાલો જોડકાઓ જોડો। અહીંયા ધ્યાન રાખજો આ છેલ્લે શું કીધું છે x plus m અને x plus n બરાબર mn એટલે છેલ્લું પદ હોય છોકરા ગુણાકાર હોય નિશાની સાથે 3 દુ 6 -6 જવાબ આવે। અને વચ્ચેનું પદ હોય ની સરવાળો હોય એટલે a plus b એટલે કેટલો આવશે તો કે -5 જવાબ આવે। તમારે કાંઈ ગણતરી કરવાની જરૂર નથી, છતાંય તમે એક ગણતરી તમને કરાવો એટલે થોડોક આઈડિયા આવે કે આ સાહેબે કીધું એ સાચું છે। 6 એકુ 6 ના એવા ભાગ પાડો કે 1 આવે તો 3 દુ 6 નિશાની માઈનસ છે અલગ અલગ માઈનસ પ્લસ બરાબર। તો x નો વર્ગ -3x plus 2x -6। ચાલો આ બેની જોડી આ બેની જોડી આ બે x -3 આ બે માંથી કોણ કે 2 તો એ x -3 બરાબર છે। હાલો x plus 2 અને x -3 બેને અલગ અલગ 0 આપી દો તો x બરાબર -2 અને x બરાબર 3 બરાબર। હવે m અને n આને m કહેવાય આને n કહેવાય તો 3 દુ 6 આવી ગયા -6। પછી a અને b આમાં પણ એ થાય પણ આપણે કરતા નથી, મેં તમને કીધું એમ બરાબર। છેલ્લું હોય ગુણાકાર હોય, વચ્ચેનું હોય સરવાળો હોય। તમે ધોરણ 10 માં આવશો ત્યારે વ્યવસ્થિત ખબર પડશે।
ચાલો x વર્ગ પ્લસ 14x માઇનસ 120. તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા માઇનસ છે એટલે બે નિશાની અલગ અલગ વાળો જવાબ હોય નહીં આવે. તો આ પ્લસ બે નિશાની છે, આ ના આવે. બરાબર છે, આ બે માઇનસ છે એટલે આ ના આવે. તો અલગ અલગ નિશાની વાળો એક જ ઓપ્શન છે આ. અને જો તમારે ટ્રાય કરવી હોય તો કરી શકાય. બરાબર છે, 20 6 120 માઇનસ 120 છે. બરાબર. અને બીજું, ચાલો એ જવાબ નક્કી થઈ ગયો. હવે આપણે એના પછીનો જવાબ જોવાનો છે. આનો જવાબ આવી ગયો. હવે આનો વચ્ચે 26 આવે છે પ્લસ બે નિશાન પ્લસ છે એટલે બે નિશાની સરખી, અને 26 એ પ્લસ છે એટલે પ્લસ પ્લસ વાળા બે આ રહ્યો. 20 6 120 20 ને 6 26. તો આપણો જવાબ આવશે સીધો આ. તમારે કોઈ ગણતરી કરવાની નહીં, કોઈ માથાકૂટ નહીં કરવાની, સીધો જવાબ ટીક કરી શકાય. ચાલો છઠ્ઠો દાખલો. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખજો, આ રીતે એક સૂત્ર, બરાબર છે, તમારે બહુપદીમાં આપેલું છે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન બરાબર 3xyz. આ રીતે તમારે સાબિત કરવાનું છે. ચાલો x ઘન એટલે આપણા કેટલા છે 31 નો ઘન પ્લસ 16 માઇનસ 16 નો ઘન પ્લસ માઇનસ 15 નો ઘન બરાબર આપણું શું આવે 3. x એટલે કેટલા આવે 31, y એટલે કેટલા આવે -16 અને z એટલે કેટલા આવે -15. કરો બધેયનો ગુણાકાર. બરાબર 31 ગુણ્યા 3, 3 એકુ 3, 3 તેરી 9, 93 ગુણ્યા 15 સોરી 16. બરાબર છે, એટલે 0 3 9 18 બધા પડી 1 54 ને 55. ચાલો 8 8 અને 14. ચાલો 1488 ગુણ્યા 15, બે રકમનું શૂન્ય 8 8 4 1, 5 8 40 બધા પડી 4, 5 8 40 ને 4 44 બધા પડી 4, 20 ને 4 24 બધા પડી 2, 5 1 5 ને 2 7. ચાલો 0 12 નો બગડો બધા પડી 1 13. બરાબર છે, 12 ને 1 22 320. એવો જવાબ હોય જવાબ આવે, આ જવાબ આવે છે. બરાબર છે. એ જ રીતે આપણે આનું પણ કરવાનું છે. બીજા દાખલામાં જુઓ. બરાબર છે, હવે હું સીધો જ કરીશ. અહીંયા 3 14 બરાબર 27 અને -41 એટલે માઇનસમાં જવાબ આવશે. ચાલો 14 તેરી કેટલા થાય 42 અને 27 ગુણ્યા 41 કરો. ચાલો 41 ગુણ્યા 27 ગુણ્યા 41, 0 7 ચોક 28 બધા પડી 2, 4 દુ 8 9 10. બરાબર છે, 7 અને 2. ચાલો 7 8 ને 2 10. બરાબર, એ ધ્યાન રાખજો 10 હતા એટલે 1 અને 1 કેટલા થયા તો કે 1107. એને ગુણ્યા કેટલા કરવાના છે તો કે 42 કરવાના છે. 1107 ગુણ્યા 42. ચાલો બે રકમનું શૂન્ય, 7 ચોક 28 બધા પડી 2 2, 4 એકુ 4, 4 એકુ 4, 7 દુ 14 બધા પડી 1 1, 2 એકુ 2, 2 એકુ 2, 4 9 4 6 અને 4. પણ આવો જવાબ છે નહીં, એટલે આપણો અહીંયા આ જવાબ આવે છે. આ જવાબમાં કાંઈક મિસ્ટેક છે છોકરાઓ, એટલે 46494 જવાબ આવે છે. તમે ફાઇનલ નક્કી કરી શકો છો. બરાબર, આમાં આપણી પ્રિન્ટ મિસ્ટેક છે. બાકી આ બે દાખલા એ જ રીતે થતા હોય છે, તમે અહીંયાથી જોઈને કરી શકો છો. ચાલો એના પછી પ્રકરણ નંબર 10. AB BC આપ્યું છે અને AC આપ્યું છે. પરિમિતિ શોધવાની છે. તો S બરાબર આપણે કરવાનું AB પ્લસ BC પ્લસ AC. ચાલો 33 પ્લસ 34 પ્લસ 65 કરો સરવાળો. 33 પ્લસ 34 પ્લસ 65, 7 3 ને 4 7 ને 5 12 નો બગડો વધા પડી 1 4 ને 3 7 ને 6 13. કેટલા આવશે? અહીંયા ધ્યાન રાખજો, આપણે ક્યાંક લોચો કરીએ છીએ. S એટલે અર્ધ પરિમિતિ થાય છોકરા વાળો. બરાબર, એટલે પહેલા પરિમિતિ કેટલી આવી ગઈ? S મળી ગયા. ચાલો અહીંયા ધ્યાન આપજો, પરિમિતિ છે. પરિમિતિ આપણે શોધી દીધી. પરિમિતિ. ચાલો S જોતો હોય તો આપણે કરવાનું 33 પ્લસ 34 પ્લસ 53 ભાગ્યા 2. ચાલો હમણાં જ મેં અહીંયા કરી દીધું છે. કેટલા આવ્યા હતા? 132. 132 ભાગ્યા 2 કરો એના અડધા. 132 ભાગ્યા 2 કરો એટલે 6 ને 6 66 જવાબ આવશે. કેટલો આવશે? 66. તો તમારો જવાબ આ રહ્યો. બરાબર, S એટલે અર્ધ પરિમિતિ થાય. પરિમિતિ એટલે બધાનો સરવાળો ભાગ્યા 2. ચાલો ત્રિકોણ PQR આ 90 નો છે.
આ 3 હોય, આ 4 હોય તો આ કેટલા હોય? ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળમાં કાંઈ ના હોય, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ. ચાલો, એકના છેદમાં 2 પાયો કેટલો છે તો કે 4, વેધ કેટલો છે તો કે 3. 4 ગુણ્યા 3, 2 ચોક 8, 3 દુ 6, 6 જવાબ આવશે. એટલે આ જવાબ આપણો શું આવશે તો કે 6 જવાબ આવે છે. તો આ રીતે તમે બીજો દાખલો પણ કરી શકો છો. ચાલો, એના બાજુ સમબાજુ ત્રિકોણ PQR ની અર્ધ પરિમિતિ 30 હોય તો PQ કેટલા થાય? ધ્યાન રાખજો, યાદ રાખજો છોકરાઓ. સમબાજુ ત્રિકોણ કીધું છે, PQ અને R. એની અર્ધ પરિમિતિ 30 છે. S બરાબર પરિમિતિ છેદમાં 2. આ 30 હોય, આ 2 ગુણાકારમાં જાય તો પરિમિતિ મળી જાય. પરિમિતિ કેટલી થઈ ગઈ? 60. હવે 3 બાજુ સરખી હોય તો 60 વાગે આવે 20 20 20, બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? 20. એટલે PQ બરાબર 20. ચાલો, A આપ્યો છે, B આપ્યો છે, S આપ્યો હોય તો C શોધવાનું છે. અહીંયા ધ્યાન આપજો, પાછો S એટલે પરિમિતિ ભાંગ્યા 2. S કેટલો છે? 44. આ 2 ભાગાકારમાં સામે ગુણન પરિમિતિ કેટલા આવ્યા? 88. તમારી પરિમિતિ કેટલી છે? 88. ચાલો, પરિમિતિ બરાબર. એ ત્રિકોણ દોરવાનો થોડોક આઈડિયા આવે. A B C પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ AC. ચાલો, આ AB બરાબર A, આ B અને આ C. AB બરાબર કેટલા છે? 30. BC બરાબર કેટલા છે તો કે 36. AC શોધવાના, બરાબર. AC આપણે શોધવાના. આ કેટલા છે? 88. કરો બેયનો સરવાળો એટલે 66 પ્લસ AC. 88 માઇનસ 66 બરાબર 80. ચાલો, 2 6 એટલે 2 ને 2 બરાબર 80 બરાબર કેટલા આવશે? 22. આપણો જવાબ આવશે છોકરાઓ 22. તો તમે આ રીતે સીધો જવાબ પણ કરી શકો છો. એના પછી ત્રીજો દાખલો જુઓ. ત્રિકોણ PQR માં PQ બરાબર 20 સેમી, બરાબર. એનું ક્ષેત્રફળ આટલા સેમી હોય તો PR પરનો વેધ શોધો. તો આપણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો, ક્ષેત્રફળ કેટલું છે? 140 બરાબર 1/2 પાયો P અને Q બરાબર છે. એ ધ્યાન રાખજો. આપણે ખાસ આ રીતે ત્રિકોણ છે, બરાબર છે. અહીંયા PQ અને અહીંયા R. ચાલો, આ પાયો છે 20, બરાબર છે. આ વેધ થાય, પાયો 20 ગુણ્યા વેધ શોધવાનો. ચાલો, 140 ગુણ્યા 2 અહીંયા સામે આવી જાય, બરાબર 20 ગુણ્યા વેધ. 140 ગુણ્યા 2 ભાગ્યા 20 બરાબર વેધ. ચાલો, મીંડું ગયું 2 ગયા 14 જવાબ આવશે. છે ઓપ્શનમાં તો કે હા, આપણો જવાબ છે. ચાલો, ત્રિકોણ XYZ બરાબર છે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા લખવું હોય તો લખી શકાય વેધ બરાબર 14. ચાલો, અહીંયા જો XYZ બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, XYZ. આ કેટલો છે? 90 નો છે. આ કેટલો છે? 12. આ કેટલો છે? YZ 16. આ તમારે શોધવાનું. અહીંયા કાંઈ જરૂર નથી. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે આપણો નીચેનો થાય 16, વેધ એટલે જે લંબાઈ આપી ઊંચાઈ આપી 12. કેટલા આવશે? 8 ગુણ્યા 12 12 × 96 જવાબ આવશે. કેટલો આવશે? 96. એટલે ઓપ્શન નંબર A જવાબ આવશે. ચાલો, એના પછી ચોથું જુઓ. સમબાજુ ત્રિકોણ MNO માં MN બરાબર 4 સેમી હોય તો એનું ક્ષેત્રફળ શોધો. ચાલો, અહીંયા પહેલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
બરાબર √3/4 ગુણ્યા l નો વર્ગ એટલે લંબાઈનો વર્ગ √3/4 લંબાઈ તમને આપી છે કેટલી આપી છે 4 ગુણ્યા 4 આ 4 ના 4 વળી ગયા 4√3 તમારો જવાબ આવશે 4√3 એટલે આ ઓપ્શન આવશે બરાબર કેટલો આવશે આ ઓપ્શન આવશે ચાલો બીજો ઓપ્શન જો એક સમદ્વિબાજુ ત્રિકોણ ચાલો સમદ્વિબાજુ ત્રિકોણ ABC કાટકોણ કીધું છે ઉપર કાટકોણ દોરીએ ચાલો અહીંયા A B અને C એક સમદ્વિબાજુ એટલે બે બાજુ આ તો કર્ણ હોય બે બાજુ આ A અને આ A આપણે ખબર નથી ચાલો એક સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી છે હાલ આનું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ અહીંયા ક્ષેત્રફળ બરાબર ને અહીંયા શું આવશે ક્ષેત્રફળ ચાલો ક્ષેત્રફળ 8 1/2 પાયો A વેધે A આ અહીંયા બે ગુણાકારમાં સોરી ભાગાકારમાં સામે આવે તો ગુણાકારમાં A ગુણ્યા A એટલે 16 A તો A બરાબર શું આવશે 4 A વર્ગ બે કોસથી વર્ગમૂળ કાઢો તો 4 આપણે શું શોધવાનું કર્ણ પાયથાગોરસના પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ ચાલો AB બરાબર 4 નો વર્ગ પ્લસ BC બરાબર 4 નો વર્ગ 4 નો વર્ગ 16 પ્લસ 16 બરાબર 32 32 ના ભાગ પાડો તો 16 દુ 32 બરાબર AC નો વર્ગ બે કોરથી વર્ગમૂળ કાઢો AC બરાબર 4√2 શું આવશે તો 4√2 આ ઓપ્શન આવે બરાબર તો આ રીતે તમારે છે એ બીજી ખાલી જગ્યા બીજું છે એ ખરું ખોટું કરવાનું કે જોડકું કરવાનું હતું ચાલો પાંચમું જોવો અહીંયા શું આપ્યું છે ત્રિકોણ ABC માં AB બરાબર 15 BC બરાબર 20 AC બરાબર એટલા હોય તો S શોધો S બરાબર છોકરાઓ AB પ્લસ BC પ્લસ AC ભાંગ્યા 2 બરાબર 15 પ્લસ 20 પ્લસ 25 ભાંગ્યા 2 ચાલો સરવાળો કરો બરાબર અહીંયા ધ્યાન 25 ને 30 40 50 60 ભાંગ્યા 2 બરાબર 30 કેટલા આવશે S બરાબર 30 બરાબર S બરાબર શું આવશે તો કે 30 આપણો જવાબ આવશે S બરાબર 30 ચાલો એના પછી ત્રિકોણ ABC માં A આપ્યો છે B આપ્યો છે બરાબર C શોધવાનું છે ચાલો પાછું S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2 ચાલો S કેટલો આપ્યો છે 21 10 18 પ્લસ C છેદમાં 2 ચાલો 21 ગુણ્યા 2 10 પ્લસ 18 પ્લસ C ચાલો 42 આ બેયનો સરવાળો કરો એટલે 28 પ્લસ C 42 માઇનસ 28 બરાબર C ચાલો 42 માઇનસ 28 કરશો એટલે 14 જવાબ આવશે કેટલો આવશે 14 કેટલો આવશે 14 તો આપણો જવાબ આવશે 14 તો C બરાબર આપણો જવાબ શું આવશે 14 તો આ રીતે તમે એમાં છે દાખલા નંબર છે એ કરી શકતા હો છો બીજો બરાબર આ બીજો છે ચાલો એના પછી છેલ્લું જોડકું બરાબર એટલે આપણો આ વિડીયો પૂરો થઈ ગયો આપણો અસાઇનમેન્ટમાં જે આ પ્રશ્ન છે જોડકું એટલે છેલ્લો એટલે વિભાગ એ પણ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે ચાલો અહીંયા તમને આપેલું છે આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે ખબર છે આખું લખતું નથી 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 પાયો કેટલો આપ્યો છે પાયો તો કે 8 વેધ કેટલો છે 6 4 6 ચોક 24 જવાબ આવશે કેટલો આવશે 24 તો પહેલા સામે 24 એટલે આ તમારો જવાબ આવી ગયો ચાલો હવે તમારે આમાં આ તમારું સમબાજુ છે બરાબર આનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે √3/4 બરાબર L નો વર્ગ √3/4 બરાબર 8 ગુણ્યા 8 4 દુ 8 તો 8 દુ 16 √3 આવો જવાબ હોય તમારો જવાબ 16 √3 છે એ જવાબ છે અહીંયા છોકરાઓ તમારું સંપૂર્ણ છે બરાબર છે આપણો વિભાગ એ સંપૂર્ણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા બરાબર છે વિડીયો સાથે મળીશું તો એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર નોંધી લેજો 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરશો તો તમને સીધા અમે 9મા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશું અહીંયાથી તમને ફાયદો એ થશે કે બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશન અને આવનારી બરાબર ત્રીજી પરીક્ષાના પણ અસાઇનમેન્ટના સોલ્યુશન અહીંયાથી મળતા રહેશે અને 10મામાં આવશો ત્યારે તો આપણી ચેનલ તમને ઘણી બધી હેલ્પફુલ થશે થેન્ક યુ